બોલો તમે અલગ ધણીની જય બોલો. માતા મિણલ દે પિતા અજમલજી એ વડા વિરમ દે ભાઈ. માતા મિણલ દે પિતા અજમલજી વડા વિરમ દે ભાઈ. કુમકુમ કેરા પગલે પધાર્યા. એ કુમકુમ કેરા પગલે પધાર્યા. એ તમે ઉકળતી દે ઉતારી જય બોલો તમે રામાધણીની જય બોલો. જય બોલો તમે હિંદવા પીરની જય બોલો. આંધળા ને પીર આંખ્યું આપે કોઢિયાના કોઢ મટાડે જી. આંધળા ને પીર આંખ્યું આપે કોઢિયાના કોઢ મટાડે જી. મૂંગા નર ને બોલતા કરે કરીને પાંગળાની પીડ મટાડે. જય બોલો તમે રામાધણીની જય બોલો. જય બોલો તમે હિંદવા પીરની જય બોલો. જય બોલો તમે રણુજા નારાયણ જય બોલો. બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય. ભગવાનના બાળ સ્વરૂપની કથા ભક્તજનોએ અદ્ભુત લખી છે કે એક પછી એક બાળ લીલા કરે ભગવાન. આજે દેવનો દેવ મહાદેવ કૈલાસ શિખર પર્વતથી ભગવાનના દર્શન અવતારના દર્શન કરવા માટે આવે છે. માતા મિનલ દે ઓયડામાંથી બહાર આવ્યા. ભગવાન મહાદેવ દ્વારે ઊભા છે. પાત્ર આમ છે, એક હાથમાં સિંગીનાદ છે, એક હાથમાં ત્રિશુલ. मिनल दे बाहर आवे न कैसे बाबा जी आप कहां से आए? अरे हम कैलाश पर्वत से आए। क्या भिक्षा लेते हैं आप? जो भी लेते हैं वो बोलिए, दे देते हैं। कि भिक्षा जो भी देनी है दे दो, मैं तो आपका बाल कुंवर का दर्शन करने के वास्ते आए। पण आनु स्वरूप एवं हतुं ने, माथे मोटी जटा, गळामां मणिधर डोली रह्या होय,
અદ્ભુત બેસ ભોલે બાબા કા. એટલે માતાને એમ થયું મિણલ દેને કે રામા કુંવર નાના છે, હે કદાચ હું આને દર્શન કરાવવા લઈ આવીશ, અથવા તો આ પણ દર્શનની ઈચ્છાથી આવ્યા છે, આનું સ્વરૂપ જોઈને બી જાહે તો. અને ઘણા નાના બાળકો બી જાય ને, એવું ક્યારેક રૂપ જોવાઈ જાય સાધુનું તો બી પણ જાય. અને કાંઈક આપણે બીવડાવીએ જો બાવો ઉપાડી જાય. નાના છોકરા રોતા હોય ને એટલે એમ કે સાનો રજા ને બાવો ઉપાડી જાય, તો બાવા ઉપાડીને લઈ ક્યાં જાય? હે ક્યાં લઈ જાય બાવા ઉપાડી? હા, જેને કાંઈ એવો ભેખ પહેરીને કાંઈ એવું કરવું છે ખોટું, એ ઉપાડી જાય. બાકી સાધુનો દીકરો કોઈ દી ભેખને કોઈ દી લજાવે નહીં. ભેખને જે ધારણ કર્યો હોય એ સાધુનો દીકરો કોઈ દી લજાવે નહીં. બાકી ભેખની ઓથમાં જે કાંઈ કરવું હોય એ થાય. કારણ કે સાધુનો વેશ એક એવો છે કે સાધુના વેશમાં તમારે જે કરવું હોય તે થાય. પણ એમાં હાસા હોય ને એને સાંટા ઉડે, હાચા હોય ને સાંટા ઉડે. એટલે મિણલદે એવો વિચાર કર્યો કે હું ક્યાંક આ રામા કુંવરને લઈ આવીશ ને એ આ સાધુ બેસમાં આ જોગીને જોઈ જાહત બી જાહત. એટલે એને શું કર્યું, મોટા કુંવર હતા ને વિરમદે, એને લઈ આવ્યા કે લ્યો મહારાજ આના દર્શન કરવા બધા આવે છે, પણ આ તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્તની ચોરી. એનાથી શું છુપાવવું, જેના હાથમાં હોય આપણા જીવન રેમની દોરી. હે એટલે જેવા એ કુંવરને જોયા ને ભગવાન શિવજીએ, શું બોલ્યા? કુંવર જોઈ જોગંદર બોલે, કુંવર જોઈ જોગંદર બોલે, આ કુંવર નહીં રામદેની તોલે. આ કુંવર નહીં રામદેની તોલે, કુંવર જોઈ જોગંદર બોલે. ભગવાન શિવજી કહે છે કે કુંવર જોઈ જોગંદર બોલે, આ કુંવર નથી રામદેની તોલે. મૈયા તમે બાળક બીજું લઈ આવ્યા છે, આ કુંવર રામદેની તોલે નથી દેખાતો મને. બાળક બદલીને સિદ્ધ લાવો, હે બાળક બદલીને સિદ્ધને લાવો. ઓ કંકુ પગલા વાળો બતાવો, ઓ કંકુ પગલા વાળો બતાવો. ઓ કુંવર જોઈ જોગંદર બોલે, જોગંદર બોલે. કુંવર જોઈ જોગંદર બોલે, આ કુંવર નથી રામદેની તોલે. હે મૈયા બાલક બદલીને સિદ્ધને લાવો, કંકુ પગલા વાળા બતાવો, કંકુ પગલા વાળો બતાવો. મેં એવું સાંભળ્યું છે મૈયા કે જે ભગવાનનો અવતાર છે, જેને આવતા વેત કુમકુમના પગલા પડ્યા છે, મારે એના દર્શન કરવા છે. મિળલદે કે જોગીરાજ તમારો સ્વાંગ એવો છે, હે તમારું સ્વરૂપ એવું છે, અને મારો રામદે હજી નાનો છે, વખત છે ડરી જાય તો, એટલે હું વિરમદેને લઈ આવી. આમ મિણલદે અને
મહાદેવની વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. એમાં અજમલજી મહારાજ આવ્યા. અજમલજી મહારાજ આવ્યા એટલે એ પણ જોગંદરને જોઈને બે હાથ જોડી મસ્તક નમાવીને પ્રણામ કરે છે. કે પધારો મહારાજ, આજ આપ મારે દ્વારે પધાર્યા. આજે મારું આંગણું પાવન થઈ ગયું. અજમલજી મહારાજ કહે છે. મિનલદેને કે શું છે આ મહારાજ અરે તો હું આ સંવાદ શું કરતી હતી? એટલે માંડીને બધી વાત કરી. એટલે અજમલજી હસી પડ્યા કે તું આને ઓળખી ને? ભગવાન મહાદેવ છે, દેવનાય દેવ. ત્યારે ભગવાન શિવજી મહારાજને ત્યાં પધરાવે છે. આસન નાખી દીધું. ભગવાનના આરતી પૂજન કર્યા છે બંને ભક્તએ. અજમલજી કહે છે કે જ્યારે આપણા કર્મનો ઉદય થાય, કાંઈક કમાઈ ભેળી થાય, ત્યારે ભગવાનને મળવાનો યોગ થાય છે દેવી. અને આદર સહિત માન આપવું એ આપણા ગ્રસ્થાશ્રમનો ધર્મ છે. કોઈ આપણા ઘર આંગણે આવે તો એને આવકારો આપવો, આદર સહિત માન આપવો. તો આવનારને આમ જો લહેર આવી જાય. મારે દાદા ઉમેદગીરી બાપુ કહેતા કે 3 વસ્તુ જીવનમાં મફત છે, પણ સતાય થતી નથી. એક તો કોઈ આપણે આંગણે આવે ને એને તમે ભાવથી આવો આવો એટલું કયો ને 2 વાર, એ મફત. આવકારમાં કઈ ખર્ચો થાય? તો આવનાર હોય ને એને આમ જોવો, એમ થઈ જાય કે વાહ, કેવો મને આવકારો આપ્યો મીઠો. આવું મફતનો છે. આવો આવો તમે 2 વાર કયો તેમાં શું આપણે સમય વીયો જાય. પણ કેટલાય મીંઢા એવા છે ને બોલે જ નહીં. બોલો આવો એમ નો કહે. અને એમાં 18નો સમય આમ કોણ આવ્યું ને કોણ ગયું રામ જાણે. મોબાઈલ માંથી જ નવરા ન થાય. આમ કોણ આવીને આંગણામાંથી વીયો ગયું ને કોણ કાંઈ ખબર જ ન. આટલું બટકું પણ કેવા આપણને નસાવે છે તમે વિચાર તો કરો. કેવા માણસને આમ જો ગુલામ બનાવી દીધા છે. કોઈ પણ વસ્તુનો અતિરેક ઉપયોગ થાય ને એટલે એ પતનને નોતરે છે. મોબાઈલ છે એ કામની વસ્તુ છે, એનો તમે જરૂર પડતો ઉપયોગ કરો એ બરાબર છે. પણ વધુ પડતો ઉપયોગ છે એ આપણને બરબાદી તરફ લઈ જાય છે. તો પેલો આવકારો એ મફત, મારા દાદા એમ કહેતા ઉમેદગર બાપુ. અને બીજો, તમારા ઘરમાં કદાચ આસન ન હોય તો કોથળો નાખી દેજો. કદાચ આસનની વ્યવસ્થા ન હોય તો કોથળો નાખી દેવો આવેલા હોય એને. અને ભગવાન આવ્યા છે એવો ભાવ હૃદયમાં કરજો. એ ભગવાનને કોથળો નાખી દેજો. અને ત્રીજું, પાણી, જળ, એ મફતનું જ કહેવાય ને. ભગવાનની દેન છે કે નથી? તમે પાણીનો લોટો એને પાવો ને, આ 3 વસ્તુ મફત. પછી તમારી સ્થિતિ હોય એ પ્રમાણે સરભરા કરો. ઘરમાં શાખાનો હોય તો સા પાણી પાવો, બપોરનું ટાણું હોય તો ભાવથી જમાડો. અને સંતોએ આ કર્યું છે, આ કર્યું છે. કહે કબીર કમાલ કો 2 બાતા सीख ले, कर साहेब की बंदगी और भूखे को अंधे. કીધું કબીર સાહેબ કે સાહેબની બંદગી કરતા કરતા ભૂખ્યા હોય એને જમાડો. તો જે વાત કબીરે કરી એ તુલસીદાસે કરી કે तुलसी यह संसार में कर लेना 2 काम, देने को टुकड़ा भला और लेने को हरि नाम. જો કે દેવાનો ભાવ થાય તો ટુકડો કોઈને આપો, અને લેવાનો ભાવ થાય તો ભગવાનનું ભજન કરો, એનું નામ લ્યો. આ 2 પુરાવા. ત્રીજો પુરાવો આપણા ગતગંગાની અંદર રામદેવજી મહારાજની ગતગંગામાં લીરલબાઈ થયા. એને એક ભજનમાં ગાયું કે લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો, હીરો પડ્યો છે મેદાનમાં તમારાથી, લેવાય તો લઈ લેજો. આ એક સતી નારીના શબ્દ છે. જો કે
ભાવ થાય તો રામ નામ લેજો, દેવાનો ભાવ થાય તો કોકને ટુકડો દેજો. અને આ સિદ્ધાંત ઉપર અન્નદાનનો મહિમા ગવાય છે. આ સિદ્ધાંત ઉપર મનુષ્યની માથે 3 પ્રકારના ઋણ છે. દરેક મનુષ્યની માથે આપણને ખબર નથી છે. ભાગવત કહે છે એ 3 ઋણમાંથી આપણે મુક્ત થવું જોઈએ. પહેલું ઋણ કયું? આપણા માતા પિતાનું. આપણી માથે ઋણ છે. હમણાં થોડીક વાર પહેલા જ મેં માતા પિતા વિશે કીધું ને. જો એના ઋણમાંથી તમારે મુક્ત થઈ જવું હોય તો જીવતા માવતરની સેવા કરી લેજો. તમને જિંદગીમાં પિતૃદોષ નહીં લાગે. જે જીવતા માવતરની સેવા કરી લે ને એને જિંદગીમાં પિતૃદોષ લાગતો નથી. આ આપણા ધર્મગ્રંથો કહે છે. બાકી જેને જીવતા માવતરની સેવા નથી કરી ને એને પાછળથી બધા દુઃખ આવે છે. એને બધા ટોલ ટેક્સ ભરવા પડે, પછી એમાં છૂટક્યો નહીં. ઘરમાં ક્યાંય શાંતિ રહે નહીં. પછી આપણે કોનો આશરો લઈ? કોઈ મોટા પંડિત હોય, વિદ્વાન હોય, એને જઈને પૂછી, એ તો હાશું કહેવાના કે તમને પિતૃદોષ લાગે છે અને આના માટે તમારે વિધિ કરવી પડે, પ્રાચી જવું પડે. એ તો હાશું કહેવાના. હવે આપણે ઘરમાં મેળ હોય ન હોય તોય આપણે એ કરીએ છીએ ને. એ આપણે બ્રહ્મદેવને પૂછી કે આમાં કેટલો ખર્ચો થાય, એટલે જે કાંઈ એનો થતો હોય એ કહે. એ આપણે કુટુંબને લઈ જઈએ ને એ ન્યા જઈ પ્રાસીએ જઈને વિધિ કરાવીએ. પણ ધર્મગ્રંથો ના પાડે છે, સંતો ના પાડે છે ભલે તમે મનનો હનો મટાડવા હાટુથી બધું કર્યું, પણ તમે જીવતા માવતરની સેવા નથી કરીને એટલે એ ટોલ ટેક્સ તો તમારે ભર્યા વિનાનો છૂટક્યો નથી. થોડાક દી મનમાં એમ થાય કે આપણને શાંતિ થઈ ગઈ ઘરમાં, પણ 15 દી જાય ને ત્યાં પાછા અંદરથી ઓલા હળાકા બહાર આવે. આ જીવતા માવતરની સેવા નથી કરીને એનું પરિણામ છે. માટે જીવતા માવતર હોય ને તો સેવા કરી લેજો. પિતૃદોષમાંથી મુક્ત થઈ જઈજો. પછી કદાચ કરોડ રૂપિયા ખર્ચો કરીને ભાગવત કરશો ને તોય નહીં પૂગે. આવી ઝીણી ઝીણી બાબતમાંથી બહુ સમજવા જેવું છે. બહુ સમજવા જેવું છે. કથાની અંદર તો પુષ્કળ ઋષિ મુનિઓએ નાખ્યું છે, પણ ખોલવા વાળા ક્યાં? આ પેલું ઋણ છે માતા પિતાનું, એમાંથી દરેકે મુક્ત થઈ જવું. બીજું ઋણ બતાવવામાં આવ્યું ઋષિ મુનિઓનું ઋણ છે આપણી માથે. આપણને એમ થાય કે ઋષિ મુનિનું વળી હું આપણી માથે ઋણ કે છે? હું ઋણ છે ઋષિ મુનિનું? કે આ ધર્મગ્રંથો કોણે લખ્યા? ઋષિ મુનિઓએ. ભાગવત કોણે લખ્યું? ઋષિ મુનિઓ. 18 પુરાણો, ખટ શાસ્ત્ર, વેદ, ઉપનિષદ, આ બધું ઋષિ મુનિઓએ લખેલું છે. એને આપણા માટે લખ્યું છે ને એટલે આપણી માથે એનું ઋણ છે. કોઈ ઢોર માટે ક્યાંય ધર્મગ્રંથ લખવામાં આવ્યો કે ભાઈ આ ધર્મગ્રંથ છે ને એ ગાય કે ભેંસ માટે છે? અટાણ લગીમાં સાંભળ્યું? મનુષ્ય માટે જ ધર્મગ્રંથો લખવામાં આવ્યા છે. અને એ તમને એમ લાગે છે કે 4-6 મહિનામાં લખાઈ ગયા હોય? 4-6 મહિનામાં એક ધર્મગ્રંથ લખાઈ ગયો હોય એવું તમને લાગે છે? 2000 પાનાના. તો વિચાર કરો. આપણે પેલા જ્યારે આજથી 25-30 વર્ષ પહેલા પોસ્ટ કાર્ડનો યુગ હતો ને, ટપાલનો, તો એક ટપાલ લખવી હોય ને, ટપાલ તો એ ગામમાં અનુભવી હોય ને એને પૂછવા જાતા કે ભાઈ અમારે ટપાલ લખવી છે, કઈ કાકા તમે માર્ગદર્શન આપો ને આમાં. તઈ કાકા એમાં માર્ગદર્શન આપે કે સ્વસ્થાન શુદ્ધ ગામ, જે ગામમાંથી લખ્યું હોય એ ગામનું નામ લખ. પરમ પ્રિય આત્મસ્નેહી, પછી જેના નામ માથે લખવી એનું નામ લખ, એના પરિવારના સભ્યોનું નામ લખ, બધાના નામ લખાઈ જાય. તો શિયાળો હોય તો એમ લખવાનું કે અમારે બહુ ઠંડી પડે છે, તમારે કેવી પડે છે?
ઉનાળો હોય તો એમ લખવાનું કે અમારે બહુ હમણાં તો તડકા પડે, તમારે કેવાક પડે. ચોમાસું હોય તો એમ લખવાનું કે અમારે બહુ વણ વરસાદ વર્યો, તમારે કેવું વરસ છે. આવું લખતા ને. અટાણે તો આ ફોનનો યુગ આવી ગયો, તરત જ તમારે ઠેઠ દેહમાં ફોન કરો એટલે ખબર પડે કે ત્યાં વરસાદ છે. પેલા તો ટપાલ ઉપર જ બધું હતું, પત્ર વ્યવહાર. આટલું લખી નાખો ને તોય પાછળનો આટલો અડધો ભાગ હોય ને કોરો રહે. હવે એમાં હું લખું, એમાં હું લખું? એટલે અનુભવીને પૂછવું પડતું. તઈ 3 દીએ માંડ એક ટપાલ લખી રહેતા, અને ઋષિ મુનિઓએ 2000 પાનાના ધર્મગ્રંથ લખી નાખ્યા. વિચાર તો કરો. પોતાનો અમૂલ્ય ભજન કરવાનો સમય એને માનવ સમાજ માટે અર્પણ કર્યો છે. આ એનું ઋણ છે આપણી માથે. કદાચ એને એક શબ્દ ન લખ્યો હોત તો એમાં એનું કઈ વયું ન જ જતું. વયું જતું હતું. પણ માનવ સમાજના કલ્યાણ માટે ઋષિ મુનિઓએ એ ધર્મગ્રંથો લખ્યા છે કે કાલ હવારે મારો સમાજ આમાં કાંઈક નજર કરશે ને તો એને ધર્મની મહાનતા શું છે, ધર્મની તાકાત શું છે, એની ખબર પડશે. આવા ભાવથી ઋષિ મુનિઓએ ધર્મગ્રંથો લખ્યા. એટલે એનું આપણી માથે ઋણ છે. તો આ ઋણમાંથી મુક્ત થવું હોય તો શું કરવું? કે ધર્મગ્રંથોને પહેલા તો ઘરમાં વસાવવા. આપણા ઘરની અંદર ધર્મગ્રંથો હોવા જોઈએ. રામાયણ છે, ગીતાજી છે, ભાગવત છે, આ બધા ધર્મગ્રંથો આપણા ઘરની અંદર વસાવજો. ને વસાવવા એટલું જ નહીં, એને વાંચવા. રોજ એક પાનું વાંચવાનો નિયમ લ્યો ઘરની અંદર. આપણને ન વાંચતા આવડતું હોય તો આપણા સંતાનોની આગળ વંચાવો. એમાં બહુ મોટો લાભ થાય, બહુ મોટો લાભ થાય. ઘરની અંદર કેમ રહેવું, જગતમાં કેવા વ્યવહારો કરવા, બધી મર્યાદાઓ કઈ રીતે પાળવી, સમાજની અંદર કેમ રહેવું, એ બધી પ્રકારનું જ્ઞાન ઋષિ મુનિઓએ ધર્મગ્રંથોમાં લખેલું છે. જો તમે આવી રીતે વાંચશો, ઘરમાં ધર્મગ્રંથ વસાવશો, તો તમે ઋષિના ઋણમાંથી મુક્ત થશો. પેલું માતા પિતાનું ઋણ, બીજું ઋષિ મુનિનું, અને ત્રીજું ઋણ બતાવવામાં આવ્યું દેવતાઓનું. આપણી માથે દેવતાઓનું પણ ઋણ છે, આપણને ખબર નથી. પેલા તો આપણી માથે દેવતાઓનું ઋણ છે. ક્યાં દેવતા? ક્યાં દેવતાઓનું ઋણ છે આપણી માથે? કે આપણી ઘરે કાંઈ પ્રસંગ હોય ને ધાર્મિક, એટલે આપણે ગોર બાપાને એમ બોલાવી કે દાદા આમાં અમારે સત્યનારાયણ ભગવાનની કથા રાખવી છે, કારણ કે રાંદલના લોટા તેડવા. કોઈ પણ માંગલિક કાર્ય આપણે કરીએ ઘરની અંદર, એટલે બ્રહ્મ દેવતા આવે અને પંચદેવનું સ્થાપન કરે. આજ અમારે જો આ ગોર બાપા અહીં બેઠા ને દાદા, એની ઘરે અમે ચા પાણી પીવા ગયા હતા. પણ દાદાનો સ્વભાવ નિર્મળ, બહુ આનંદ આવ્યો અમને. કારણ કે આ જગતની અંદર આ મેં હમણાં વાત કરી ને, આપણો દેશ છે એ ઋષિમુનિઓનો દેશ છે. સાધુ બ્રાહ્મણો સુપાત્ર હોય તો એને વંદન કરવા, આપણા વડીલો હોય તો એને વંદન કરવા, આપણા ઘરની અંદર માતા પિતા હોય, દાદા દાદી હોય તો એને સવારમાં ઉઠીને પગે લાગજો વાલા, એનું તમને ઘણું ઘણું સુખ પ્રાપ્ત થશે, એનો લાભ મળશે જીવનની અંદર. તો પંચદેવનું સ્થાપન કરાવે. પંચદેવ ક્યાં? એ કોઈ દી આપણે પૂછ્યું? આપણે પૂછ્યું કોઈ દી કે ભાઈ તમે પંચદેવનું સ્થાપન કરાવ્યું એ શું? તો જોવો પંચદેવ ક્યાં? કે જળ, અગ્નિ, પવન, પૃથ્વી ને આકાશ. આ પંચદેવ છે કે જેનાથી આપણો દેહ બંધાયેલો છે. આપણો દેહ શેમાંથી ભગવાને બનાવ્યો? આ 5 તત્વમાંથી.
જે દેહ બનાવ્યો એમાંથી જ અનંત બ્રહ્માંડો ભગવાને બનાવ્યા. તમે આંખથી જે જોવો ને એ બધી 5 તત્વની પેદાશી છે. જળ, અગ્નિ, પવન, પૃથ્વી ને આકાશ. એનું ઋણ આપણી માથે છે, એમાંથી મુક્ત થવું છે. કારણ કે આપણો દેહ છે એ આપણા માટે કિંમતી કહેવાય ને. અને આપણને આની કેટલી કિંમત સમજાણી તમે વિચાર કરો. કોઈ આપણને એમ કહે કે ભાઈ તમારી એક આંખ અમને આપી દો ને, અમારે જરૂર છે, આપીએ આપણે? આટલો આપણને આપણા દેહનો મહિમા સમજાણો છે. તું કરો છો પણ તમને 1 કરોડ આપું. અરે 1 નહીં 10 આપતોય ન આપી. હે, 1 આંખ આપીને અમારે હું ભૂંડું લાગુ છું? પણ તમને 10 કરોડ, એટલે ભાઈ 10 નહીં 20 આપતોય નહીં. આપણને દેહની કિંમત સમજાણી એનો પુરાવો. તો એ 5 તત્વમાંથી ભગવાને આ કાયા બનાવી છે. તો એ 5 તત્વ એટલે દેવ છે, અને એનો ભોગ આપણે આપવો પડે. દેવ હોય એનો ભોગ ચડાવવો પડે. મુદ્દો એ છે. જેમ હનુમાનજી મહારાજ હોય એનો ભોગ હોય એ આપણે ચડાવી છે કે નહીં? વડો આપણે ભગવાનને ધરાવી, એનો ભોગ છે. ગણપતિ બાપાનો ભોગ ચુરમેશ્વર. ભગવાન શિવજી મહારાજનો ભોગ સુખડી, માતાજીની લાપસી. આ બધા દેવી દેવતાઓના ભોગ છે, અને આપવા પડે. બીજું કે આજ તમને ખબર નહોતી કે ભાઈ હાલો પંચદેવનું આપણી માથે ઋણ છે, તો હવે એ ઋણમાંથી મુક્ત થવા શું કરવું? કે પંચદેવને ભોગ ધરાવો. હાલો આકાશ દેવ છે, તમને ખબર પડી તો આપણે એને ભોગ ધરાવો છે. તમે આકાશનું મુખ ક્યાં ગોતવા જાઓ? તમને ખબર છે આકાશનું મુખ ક્યાં છે? પૃથ્વી દેવી છે, હાલો તમને ખબર છે કે હવે એનું મુખ ક્યાં ગોતવા જાવ? જળનું મુખ ક્યાં ગોતવા જાઓ? પવનનું મુખ ક્યાં ગોતશો? અગ્નિનું મુખ ક્યાં ગોતશો? પણ આપણા ધર્મગ્રંથોએ અને સંતોએ ઋષિ મુનિઓએ હેલું કરી દીધું. હાવ હેલું. જો તમને સમજાતું હોય ને તો અમે ઉપાય બતાવીએ. કે શું? કે ભૂખ્યા હોય ને એને જમાડો એટલે તમારી માથે 5 દેવનો રાજીપો. ભૂખ્યા હોય એને જમાડો એટલે 5 દેવનો તમારી માથે રાજીપો. આ સિદ્ધાંત ઉપર અંદાનનો મહિમા ગાવામાં આવ્યો છે. આ સિદ્ધાંત ઉપર. બાકીની આકાશને તમે આમ કદાચ થાળ ધરાવો તો હું આકાશ ખાય છે? પૃથ્વીને તમે આમાં કદાચ રાખો થાળ તો હું પૃથ્વી ખાવાની? ભાઈ પવનને સામે આમ તમે આ થાળ રાખો તો પવન ખાવાનો છે? જળ ખાવાનું છે? અગ્નિ ખાવાનું? ભોગ ધરાવો એટલે ભૂખ્યા હોય અને જમાડો એટલે 5 દેવનો રાજીપો તમારી માથે. 5 દેવ રાજી. આ સિદ્ધાંત ઉપર અંદાનનો મહિમા ગવાય છે. અને ભોજા બાપા સાવલિયા, પટેલ જ્ઞાતિનું ગૌરવ જેને કહેવાય, ફતેપુરની અંદર એને જલારામ બાપાને કઈ બીજું નહોતું શીખવાડ્યું. મહામંત્ર આપ્યો ભજન કરવા માટે, અને એમ કીધું કે જલારામ તારે ક્યાંય જવાની જરૂર નથી. અહીંયા વીરપુરના ટીંબે તારે અનક્ષેત્ર ચાલુ કરવાનું છે. આ વીરબાઈ તને સાથરૂપ થાહે. અનક્ષેત્ર ચાલુ કરી. અહીંથી નીકળતા સાધુ સંત ભેખ ભિખારી બધા એને ભાવથી હરિહર કરાય જા, જગતમાં તારા નામનો ડંકો વાગશે. વાગ્યો. જલાસો અલા બનાવી દીધા. જો ટુકડો ને હરી ઢુકડો સૂત્ર લાગી ગયા. આપણા દેશમાં તો બાપાના નામના જય જયકાર વિદેશમાં હોત. બોલો, જલારામ બાપાની જય હો. આને કહેવાય ગુરુની કૃપા. પણ કર્યું શું? કે ભૂખ્યાને જમાડ્યા. તો આ રીતે 3 પ્રકારના ઋણમાંથી આપણે દરેક મનુષ્યએ મુક્ત થઈ જાવ. આ ધર્મગ્રંથો કહે છે આપણે.
આપણે બીજા કોઈનું ન માની તો કાંઈ નહીં, પણ આપણા જે ધર્મગ્રંથો છે, ઋષિમુનિઓએ લખ્યા છે, એનું તો માન્ય કરી, એનું તો માન્ય કરી. અજમલજી મહારાજ કહે છે કે મહારાજ, આજ મારું આંગણું પવિત્ર બની ગયું, આપ પધાર્યા. મિણલદેને કહે છે કે આદર સહિત માન આપવું એ આપણા ગ્રહસ્થ આશ્રમનો મોટામાં મોટો જેને પુરાવો કહેવાય, જેને ફરજ કહેવાય. કારણ કે ગ્રસ્થી હોય ને એને આ બધું શીખવું પડે. પછી રામદેવજીને લઈ આવ્યા અને ભગવાન શિવના ખોળામાં આપ્યા. હો, ત્યારે ભગવાન સૂતા હતા, આંખો બંધ હતી. પણ જેવા ભગવાન શિવના ખોળામાં આવ્યા ને એટલે આંખું સોળતા સોળતા જાગ્યા અને જોગીની સામે નજર કરી. ભાઈ, ભગવાન શિવજીએ એની સામે નજર કરી. ત્યાં તો જાણે જુગો જુગના, તમને કહું, હે જૂના પુરુષો મળતા હોય એવો ભાવ હરિ અને હરનું મિલન થયું છે. સામા સામા હસ્યા. યોગીએ તેમને તેડી લીધા છે અને ગાલે ચુંબન કર્યું છે ભગવાન મહાદેવજીએ. રામદેવજીના ગાલે ચુંબન કર્યું ભગવાને. ओ मैया, ये तुम्हारा रामदेव तो बड़ा पीर है, तुम्हारा रामदेव बड़ा पीर है भगवान की. कई पीर थवे रे विचार तो करो. भगवान बोले ही थाय. અમારા કાઠમા ગામની અંદર મામૈયા બાપુ દરબાર, કાઠી દરબાર, અને બાળપણથી જ વૈરાગી જીવન. અને ભગવાનની ઈશ્વર પ્રાપ્તિ માટેની ખોઈ જેની. યુવાન અવસ્થા થઈ અને એટલી આમ તમને કહું વિહવળતા વૈરાગ્યની વધી ગઈ કે જલ્દી મને કોક સંત મળી જાય, જલ્દી મને કોક ગુરુ મળી જાય. આવો વૈરાગી પુરુષ. ધીમે 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 આ ખોજ, જો આપણા હૃદયમાં શુદ્ધ ભાવ પ્રગટ થાય ને તો જરૂર એવા સંત, એવા સદગુરુ આપણને મળે મળે અને મળે. હું એ મામૈયા બાપુની વાત કરું છું, જ્યાં છાપરા ભાઠાની અંદર મામૈયા બાપુનો આશ્રમ છે હાલમાં. કાઠી દરબાર અમારા ગામના, કાઠમા ગામના. તો જોવો એનો હાસો ભાવ હતો, હાસી ખોઈ જતી, તો એને એવા સંતોનો ભેટો થયો. બાંદ્રાના દાદા ઉગારામ, અમરનગરના પુંજારામ અને તરગરીના હરજીવન બાપા બ્રાહ્મણ, આ ત્રણેય પુરુષોનો ભેટો થયો. એક હરિજન, એક બ્રાહ્મણ અને એક પઠાણ. લે, આ ત્રણ હરનું નાડું ભાઈ એવું ગુથાઈ ગયું ને તો થઈ ગયું મજબૂત ખરેખર. અને મામૈયા બાપુ એની દ્રષ્ટિમાં આવી ગયા, ભાગ્યની રેખાને ફેરવી નાખી. ખજૂરી પીપળિયા ગામ, ખજૂરી પીપળિયા ગામમાં આજે પણ જમી છે, હજી ખળાવાડ કહેવાય છે. ખળાવાડ, એ ખળાવાડમાં મામૈયા બાપુને નોકરી, હવાલદારની. ઉનાળાનો સમય અને 1:30 વાગ્યાનો. ઉગારામ બાપા, પુંજા બાપા અને હરજીવન બાપા અને બીજા બે પુરુષો સાથે. બાપા ઘોડી માથે બેઠેલા, આજુબાજુમાં બીજા સંતો હાલ્યા આવે છે. હાલીનો તે તો વધારે હાલીને જ પંથ ખેડતા. અને હરણની તુંડ ફાટી જાય એવો તડકો ભાઈ. ખાવાનો ક્યાંય મેળ થયેલો નહીં. એમાં 1:30 વાગ્યાનો સમય ને મામૈયા બાપુ ઝૂંપડીમાં બેઠેલા. પોતાને પહેલી દ્રષ્ટિએ તો એમ કંઈક ભાસ થયો હોય એવું લાગ્યું કે આ બાપાની કેમ હાયલા આવતા હોય એવું લાગે છે. પણ નિરખીને જોયું તો ખરેખર સત્ય જ હતી વાત. ઊભા થઈ ગયા. ઓહો, આ તડકાના
હામાં આયલા હો, જઈને ભાવથી બધાને મળ્યા, આંખમાં જળજળી આવી ગયા, મારા નાથ આ તડકાનો પંથ ખેડ્યો. ઝૂંપડીમાં લઈ ગયા હો સાંયે. આવડું માટલું પાણીનું હતું, બધાને ભાવથી પાણી પાયું. તે મસ્ત દશા જેને પ્રાપ્ત થઈ હતી, આવો તો ભાવ હતો એનામાં. તે આમ તમને કહું, સેવા કરવામાં ભટકાઈ જાય, થાંભલો હોય તો થાંભલા ભટકાઈ જાય, દિવાલ ભટકાઈ જાય, આવી મસ્તી એની. કે બાબા ભૂખ્યા થયા છો ને તમે, પંથ ખેડીને આયલા આવો છો, થોડીક વાર બેહો, હમણાં હું જમવાની વ્યવસ્થા કરી. અને ગામમાં કેસે ગયા અને જો ભાત બાંધીને લઈ આવ્યા, અને આ સંતોને જમાડ્યા. ને ઉગારામની નાભિયાથી આશીર્વાદ નીકળ્યો, હો ભાઈ, કે મામૈયા ભાઈ તું તો માળા પીર છો. ઈ કે તું તો પીર છો. બોલો, આમ પીર થવા જાય કેદી બનાવી રહીએ. અને ઉગારામના નાભીનો આશીર્વાદ નીકળ્યો તો મામૈયાને પીર બનાવી દીધા. અમારા જ ગામના એ કાઠી દરબાર. અને અટાણે એની સમાધિ ક્યાં છે? અમરેલી. ખેતાણી પરિવારના બંગલામાં એની સમાધિ છે. વિચાર કરો, એક પટેલના બંગલામાં કાઠી દરબારની સમાધિ, એટલે આ તમને નથી લાગતું કઈક અજબ ગજબ? અને એવા મસ્તી વાળા પુરુષ કે જેના જીવનમાં પીરાય, તમને કહું દેખાણી, આ કોઈ સામાન્ય વાત છે? પણ મેં પહેલે જ દિવસે કીધું હતું કથામાં કે સંતની કોઈ જાતિ નથી હોતી. સંત ફકીર ને યોગી વિરલા, તરત હે ઉનકા ધ્યાના, ગગડે નામ તણા નિશાના. સંતો, મહાપુરુષો, પીર, ફકીર, ઓલિયાઓ, આ બધાય જગતની અંદર આવીને રમણ કરી ગયા, ખેલી ગયા. કોઈને પીરાયું જોવા મળી, કોઈને તમને કહું ઓલિયા પુરુષના દર્શન થયા, કોઈને ફકીરી પ્રાપ્ત થઈ, પૂંજારામ બાપા જેવાને ફકીરી પ્રાપ્ત થઈ. મસ્ત ફકીર. પણ ઓળખી ગયા એની જગતમાં બલિહારી છે, ને બાકી જોવા વાળા જોતા રહ્યા. વાદળિયું વરહી વરીને વહી ગઈ, પછી તમને કહું કામનું બધું ડાપણ. સેવી લીધા ભાવથી, એનું કામ થઈ ગયું. તો એવા સંતો મહાપુરુષોની કથા આ રામદેવજી મહારાજનું ચરિત્ર ઈ બતાવે છે. ભગવાન શિવજી મહારાજે પેટ ભરીને ભગવાનના સ્વરૂપને નિહાળ્યું છે. ઓહો रामदेव, तुम तो बड़ा पीर हो. ए मैया, तुम बड़े भाग्यशाली हो, तुम्हारे यहाँ ये भगवान का अवतार है, बाल लीला करने के लिए आए. कथा एम के छे के भालो जे भगवान रामदेवजी महाराज राखता ने, ये भगवान शिवजी नी प्रसादी छे. भमरियो भालो. જ્યારે શિવે રજા લીધી અજમલજી પાસે અને એમ કીધું કે હવે હું જાઉં છું, ત્યારે એ ભમરિયો ભાલો, ગુગળ, ભસ્મ, ધોળી ધજા અને અલખ જોડી, આવી અમુક વસ્તુ એને ભેટમાં આપી ભગવાન રામદેવજી મહારાજને. અને પછી કે છે રજા લે છે. अजमल जी महाराज ने मिलल देने कैसे कि तुम बड़े भाग्यशाली हो, तुम्हारे यहाँ भगवान पधारे. इसमें कभी पुत्र भाव मत करना. जो भगवान ने हूँ कीधु कि आमा कोई दी पुत्र भाव न करता. अगर तुम जीवन का फल प्राप्त करना चाहते हो, जो तमे जीवन ने सफल करवा मांगता हो, तो आमा कोई दी पुत्र भाव न करता. અને ખરેખર અજમલજી મહારાજ અને માતા મિણલ દેએ રામદેવજી મહારાજમાં કોઈ દી પુત્ર ભાવ નથી કર્યો. અમારે આંગણે સાક્ષાત ભગવાન પધાર્યા છે, એવા જ ભાવથી સેવના કરી છે. અને એમ પણ કીધું કે ધર્મ કો કભી મત છોડના, ધર્મને કોઈ દી ભૂલતા નહીં. જો તમે ધર્મને નહીં ભૂલો તો ધર્મ તમને નહીં ભૂલે. અરસપરસ છે. ધર્મનું આપણે જો પાલન કરીએ
તો ધર્મ છે એ આપણું પાલન કરે, આપણું રક્ષણ કરે. અને આવી રીતે ભગવાને લીલા કરી છે. ધીમે ધીમે જેમ ચંદ્રમાની કળા વધે એમ ભગવાન રામદેવજી મહારાજ બાળ લીલા કરી રહ્યા છે. 8 વર્ષની ઉંમર થઈ. સરખે સરખા મિત્રોની સાથે પાદરમાં ગેડી દડાની રમત રમી રહ્યા છે. તો એવી જ રમતું હતી ને, હે, ગેડી દડે રમતા, મોઈ દાંડીએ રમતા, આવી બધી દેશી રમતો હતી. અટાણેથી રમતો હાવ વહી ગઈ. જેમ જેમ સમય બદલાતો ગયો એમ બધું ફરતું ગયું ને ભાઈ. એમાં એ સમયે એક એવો પ્રસંગ બન્યો કે રાજસ્થાન વિસ્તારમાં લાખો વણજારો કરીને મોટો વેપારી છે અને હજારો પોઠુંનો માલિક છે. ત્યાં કોઈ વાહન વ્યવહારની વ્યવસ્થા નહીં. એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જવો હોય ને તો પોઠુંનો ઉપયોગ કરતા. અને પોઠુંની માથે જેટલો સામાન મૂકો એટલો મૂકી દે. એમ લાગે કે આ જનાવર ખમી હગે એમ છે, એટલો સામાન મૂકે. લાખો વણજારો એટલે વાણિયો, વણિક બુદ્ધિ, અને હજારો પોઠુંનો માલિક રણુજાના પાદરમાંથી પસાર થાય છે. આગળ પોઠું આયલી આવે છે, પાછળ વાણિયો આયલો આવે છે, વણજારો. કાને કલમ રહી ગઈ છે, માથે સકરસાપ પાઘડી છે, લંબકોટ પહેર્યો છે, ધોતીઓ પહેર્યું છે, પગમાં મોજડી, ખંભે ખેસ. એટલે બાળકો કઈ આવું દ્રશ્ય જોવે ને એટલે એને અસરજ થાય. જો 1000 પોઠું આમ લાઈન હંધાઈ ગઈ છે. એને એમ થયું કે આ શું હોય છે. એટલે રામદેવ કુંવર પણ ઊભા રહી ગયા. એને અસરજ થયો કે આટલું બધું આ પોઠુંમાં શું ભર્યું હોય છે એમ. એટલે બાળ સ્વભાવે સહજતાથી પૂછે છે કે હાલ જરાક જઈને પૂછું તો ખરો શેઠને કે આમાં શું ભર્યું છે. જો આ એના જીવનની અંદર જેટલા પ્રસંગો છે ને એ દરેક પ્રસંગોને ભક્તજનોએ ભાવથી, પોતાના અનુભવથી, કોઈએ ભજન વાણી રચીને પણ એની આ જીવનની બધી યાદીઓ રાખી છે સંતોએ. ભગવાનના અવતારને નાનો એવો પ્રસંગ હોય તો એ પ્રસંગની ઉપર આખું ભજન એ સંતે બનાવ્યું હોય અને એમાંથી આખો પ્રસંગ વિસ્તારપૂર્વક વર્ણવે. ગુણ ગાવે ગુણીજન સદાય, વર્ણવી ગાવે મુનિજન વિસ્તાર. એવા મુનિજન પુરુષો, ગુણીજન પુરુષો એનું વિસ્તારથી વર્ણન કરીને સમજાવે છે. પ્રસંગ ભલે નાનો હોય પણ એનું વિસ્તારપૂર્વક વર્ણન થાય તો આપણને ખ્યાલ આવે કે ભગવાનની કળા કેવી છે, ભગવાનની લીલા કેવી છે. તો આ એક એના જીવનના બાળપણનો પ્રસંગ છે. જોવો શું ગાય છે. બાળક ભરીને એક હાલો વણજારો રે, તને હરી પૂછે છે વેપારી. વસ્તુ ના રે નામ તમે એ જીક્યો ને વેપારી રે.
મારે પોથીડે શું ભર્યું છે એ ભારી એ ભારી વસ્તુ નારે નામ તમે કયો ને વેપારી રે મારે પોથીડે શું ભર્યું એ ભારી દ્વારિકાના રાજા રાજા રણુજાના રામા હે જીઓ રામદેવજી જીઓ હે જીઓ રામદેવજી જીઓ મારે ક્યાં દેનાર ક્યાં પૂછે રે અમારી અમે વણજારા એ સારા જુગના વેપારી રે મારે પોથીડે ભરી છે રત્ના કરની ખારી દ્વારિકાના રાજા 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 હે રણુજાના રામા જીઓ રામદેવજી જીઓ જીઓ રામદેવ જીઓ જો બાળ સ્વભાવે સહજતાથી પૂછે છે હે લાખા શેઠ આ તમે આટલું બધું આ પોઠુંમાં શું ભર્યું છે એ તો કયો બાળદ ભરીને એક હાયલો વણજારો તને હરી પૂછે વેપારી વસ્તુના નામ તમે કયો વેપારી તમારી પોઠીડે શું ભર્યું છે ભારી એ કયો તો ખરા પોઠુંમાં શું ભર્યું છે હવે આ તો લાખો વણજારો એટલે વણિક બુદ્ધિ તો તેજ હોય પોતે વિચાર કર્યો કે આઈના રાજાના કુંવર જેવો દેખાય છે વખત છે હું એને હાસું કહું કે આની અંદર ખડી સાકર ભરાવેલી છે તો એ એમ કે તો તમે આટલો બધો માલ આ અમારી હદમાંથી પસાર કરો તો તમારે એનું કાયદેસરનું દાણ ચૂકવવું પડે, વેરો ભરવો પડે. અટાણ નથી જગાત ભરવી પડતી, આપણે દાણ ભરવું પડે ને. હવે આ તો આટલી બધી પોઠનો હું હિસાબ કરું તો કેટલો વેરો થાય, કેટલું દાણ થાય. એના કરતા બાળક છે, કદાચ આને હું ખોટું બોલી દઉં તો એની ક્યાં ખબર છે. દાણ દેવાની બીકે લાખા શેઠ રામદેવજી મહારાજની આગળ ખોટું બોલ્યા જોવો કે તારે ક્યાં લેણા બાબા, મારે ક્યાં દેણા, ક્યાં પૂછે અમારી. એ છોકરા રમવા માંડીને તારે આવી લપમાં ન પડાય. આ જોજી બીજા છોકરા કઈ પૂછે છે, કેવા સાનું મુના ઉભા છે, અને તું આવી કારણ વગરની લપ કરસ, હું ભર્યું છે ક્યાંથી લઈ આવવાન.
ક્યાં પૂછે અમારી? અમે વણજારા સારા જુગના વેપારી, અમારે પોઠીડે ભરી છે રત્નાકરની ખારી. ખોટું બોલી ગયો. સાકર ભરેલી હતી ગુણુમાં, અને કે રત્નાકરની ખારી એટલે મીઠું. સમુદ્ર કિનારે છે મીઠો ભર્યો હે મીઠો. રાજસ્થાનની ભાષા, મીઠું ભર્યું છે. રામદેવજી મહારાજ તો અંતર્યામી અકળ કળાના કરનારા, મનમાં એટલો જ વિચાર કર્યો કે આને ખબર છે આ કોની સામે ખોટું બોલે છે. પણ જો બીજું કાંઈ ન કીધું, એટલા શબ્દ બોલ્યા કે જેવો તમારો શેઠ ભાવ, જેવો તમારો ભાવ. જાઓ જાઓ જાઓ. ત્યાંથી આગળ પોઈઠું હાકી, બાજુમાં મોટું ગામ, ત્યાં બધા 8 દી થી આ વાટ જોવે. સાકર થઈ રહી હતી દુકાને, ક્યાંય કોઈ દુકાને સાકર નહોતી. 8 દી થી આ ગરાક પાસા જાય. કાગ ડોળે બધા રાહ જોવે કે કઈ લાખા શેઠ આવે ને કઈ આપણે હાકર ભેળા થાય. જેવા લાખા શેઠ આવ્યા ત્યાં તો બધાએ ઘેરી લીધા હો. અરે શેઠ પણ તમે બહુ મોડા આવ્યા હો. અહીંયા 8 દી થી આ ગરાક પાસા જાય છે કે પણ હવે હું આવી ગયો ને, હાલો જેને જેટલી જોતી હોય એટલી મંડો બોલવા. એટલે એ પ્રમાણે હિસાબ કિતાબ થવા માંડે, અને તરત જ માણસોને આજ્ઞા કરી દીધી. શોકમાં મંડો ઢગલો કરવા, એક પછી એક ગુણ ઉતેડીને માણસો કામે લાગી ગયા, અને શેઠ ગયા ઓફિસમાં હિસાબ કિતાબ કરવા. પણ એક પછી એક ગુણ જ્યાં ઉતેડીને ઢગલો કરે ને ત્યાં ચમત્કાર થયો. ગાંગડા હતા ખરા પણ મીઠાના, હાકરના નહીં. ત્યાં તો માણસોને એવું જરાક લાગ્યું ને શંકા જેવું, એટલે સાયખું 2 જણાએ કે લે આ તો ખારું છે, આ તો મીઠું છે. આ શું ભાઈ 2 ગુણું આવી ગઈ હોય ભૂલમાં, જોતો ખરો કે બીજી 2 તોડી એનો ઢગલો કર્યો, ઈ મીઠું. એક પછી એક મીંડા તોડીને ઢગલો કરવા, પણ કઈ હાકરિયા કઈમાં નીકળી જ નહીં, બધી મીઠાની. રાડ ફાટી ગઈ માણસોની. હળી કાઢતો ને ગયો લાખા શેઠ પાસે. એ શેઠ ગજબ થઈ ગયો. કે પણ શું થયું? કે આપણે નજર સામે ખડી સાકર ભરાવી હતી ને ગુણમાં, કે હા એ કે ગુણમાં હાકર જ ન નીકળી. ત્યાં તો બીપી લો થઈ ગયું લાખા શેઠ નો. કે હું વાત કરે કે હા તમે કઈ નશો કરી નથી આવ્યા ને લાગે? કે કાંઈ નશો નથી કર્યા, જોઈને સાખીને હેલા આવી. ઈ ભાઈ માથે પાઘ બાંધતો જાય ને અડધું ઢવડાતું જાય ને ઉપડ્યો. જઈને જોવે છે ત્યાં ઢગલો હતો પણ મીઠાનો. એને ટેસ્ટ કરવા માટે ચાખ્યો, ત્યાં તો ખારું જ હોય. ઢગલો થયો, પોક મૂક્યો, રોવા બેઠો, ઘરે બરબાદ થઈ ગયો, પાયમાલ થઈ ગયો. ઓલા વેપારી બીજા હતા ને એ પાછળ આવ્યા કે કેમ લાખા શેઠ તમે આક્રંદ કરો છો? હું કઈ ભૂલ થઈ તમારાથી? કે એ જ નથી સમજાતું હું ભૂલ થઈ. કે પણ હું થયું કઈક માંડીને વાત કરો તો ખબર પડે. કે આમ જુઓ, આ મારી નજર સામે મેં સાકર ભરાવી હતી અને અટાણે આ મીઠું નીકળ્યું બધી ગુણોમાંથી. વેપારીઓ એકબીજાને સામું જોવા માંડ્યા. કઈ આવું થોડું થાય, આવું થોડું બને. કે હું સત્ય કહું છું, ખોટું નથી કેતો લાખો શેઠ કે. પણ એમાં એક જે હતો ને વેપારી, એ બહુ કુશળ હતો, સમજણો હતો, સાણો હતો. એટલે કે છે કે તમે જ્યાં પંથ કાપીને આવ્યા રસ્તામાં, ત્યાં તમને કોઈ કાંઈ પૂછેલું, કાંઈ કોઈ રસ્તામાં કાંઈ મળ્યું, તમે ક્યાં માર્ગથી આવ્યા એ જરાક માહિતી આપો. પછી લાખા શેઠે કીધું હા હું આવી રીતે એક પછી એક ગામ વટાવતો રણુજાને પાદરે આવ્યો, પોકરણગઢ. ત્યાં તમને કોઈ કાંઈ
પૂછ્યું તું, કોઈ કઈ મળ્યું તું કે હા? પાદરમાં કે નાના નાના બાળકો 8-10 વર્ષના ગેડી દડાની રમત રમતા હતા. એમાંથી એક બાળક જ્યાં રાજા જેવો જેનો પોશાક હતો, રાજકુમાર લાગતો હતો, એણે પૂછ્યું હતું મને કે શેઠ આટલી બધી પોઠુંમાં શું ભર્યું છે, એનો જરાક ખુલાસો કરો, એની જરાક વાત કરો. તો તમે હું જવાબ દીધો કે મને એમ કે આ બાળક છે, આને શું ખબર પડે હે? અને આટલું બધું અહીંથી એની હદમાંથી હું હાકર ભરીના પોઠું પસાર કરું છું તો એનો વેરો મારે કેટલો દેવો પડે? એટલે વેરો દેવાની બીકે હું ખોટું બોલ્યો કે મને એમ થયું કે નાનું બાળક છે તો વળી આને શું ખબર પડે, એટલે હું ખોટું બોલ્યો. ભરીતી સાકર ને મેં કીધું કે મીઠું ભર્યું છે. વેપારી સમજી ગયો કે અરે શેઠ તમે ગજબ કરી નાખ્યો કે કા તમે જેને બાળક સમજો છો, તમે જેને રાજકુમાર સમજો છો, એ કોઈ સામાન્ય નથી. કે તો ભગવાન વિષ્ણુનો અવતાર રામદેવજી મહારાજ બાળ સ્વરૂપ અત્યારે લીલા કરી રહ્યા છે રણુજાની અંદર. તમને એનો ભેટો થઈ ગયો, પેલા તો તમને એનું દર્શન થયું, એ તમારા માટે મોટી વાત કહેવાય. કે શું વાત કરો છો? કે હા તમે એની આગળ ખોટું બોલ્યા, ભલે એ તમારી એક ભૂલ થઈ, એ હું ના નથી પાડતો, પણ એની આગળ તમે હાસુ બોલ્યા હોત ને તોય તમને ન્યાલ કરી દેત, તોય ન્યાલ કરી દેત. લાખા શેઠને પોતાની જાત ઉપર પસ્તાવો થયો, ભૂલ ઉપર પસ્તાવો થાય છે. આંખમાં આંસુ આવી ગયા કે હવે શું કરવું? કે હવે કાંઈ વાંધો નહીં, ભલે મિશ્રીનું લૂણ થઈ ગયું પણ એ તો સમર્થ છે, લૂણની પાસે મિશ્રી કરી દે એવા દયાળુ છે. શેર રે આવ્યા ને શોકે જો ને આવ્યા રે, આવી છે કાંઈ બવળી રે એ બજારો, વસ્તુ ના રે ભાવ તમે એ ક્યો ને રે વેપારી રે, અમે દમડા પણ રાખ્યા છે તૈયારી. ગજ ઢગલા તો માહેથી નીકળી છે રત્ના કરની ખારી. પેલા બોલો કુળ અને એ જી પછી રે પછતાયો રે, મળ્યો જમલ રો રે અવતારે, દ્વારિકાના રાજા હે રાજા, હે રણુજાના રે રામા, હે જીઓ રામદેવજી જીઓ, હે જીઓ રામદેવજી જીઓ. પેલા બોલ્યો કુળ અને પછી પછતાયો, મળ્યો અજમલ રો અવતારી. અરે શેઠ તમે ભૂલ કરી નાખી, પણ હવે બીજું તો શું થાય? પણ હવે શું કરવું? ભૂલ થઈ તો થઈ. કે હવે એના શરણે વિયા જાઓ. જો એનું શરણ મળી જાય તો વળી પાસે લૂણની મિશ્રી થઈ જાય.
જીવન ખારું ઝેર હોય પણ સંતનું સાનિધ્ય મળે ને મીઠું બની જાય. હે, જીવનની અંદર મીઠે પાવી જાય. જેને જેને તમને કહું સદગુરુ મળ્યા એની પેલાના જીવન બધાયના તમે જોવો ને તો ખારા ઝેર જેવા જીવન હતા. હે, પણ જીવનમાં એવા કોઈ ભવતારણ ભગવાન સદગુરુ રૂપે મળ્યા તો એ જીવન એના જોવો ખારા ઝેર મટી અને મીઠપ વાળા જીવન બની ગયા. કોઈ પડખે બેહવા રાજી નહોતા ને એ તમને કહો આમ જો બથું ભરી ભરીને મળવા લાગ્યા. હે, આ શું કે આ એક જ જન્મમાં આ જોવો તમને કહું કામ સફળ કરી લીધું એનો પુરાવો. કે એના શરણે વિયા જાવ શેઠ જાઓ એટલે કામ સફળ થઈ જાય. કે એ ખરેખર પીર ઊંડા પીર છે. કા ભગવાન વિષ્ણુનો અવતાર છે. મહિમા બંધાયો ને બંધાઈ ગયો ભાઈ. હે, ભલે આપણને બીજા ભગવાનનો મહિમા બંધાવે પણ આપણે જે બાંધવો ને એ આપણા ઉપર આધાર હોય. ભગવાનનો મહિમા બંધાવવા વાળા જગતમાં ઘણા છે પણ આપણે જે મહિમા બાંધવો ને એ વિષય અઘરો છે. લાખો વણજારો ભલે લોભી પ્રકૃતિ હતી જે હોય તે, પણ એને જેવો ઓલાવે મહિમા બંધાયો ને શેઠે તરત જ મહિમા બંધાઈ ગયો. અને ત્યાંથી હાલતો થયો પણ મનમાં જોવો મહિમા બંધાણો એટલું નહીં પણ મનમાં એક મન સુબોહોત કરી નાખ્યો કે ખરેખર જોઈ રામદેવજી ભગવાનનો અવતાર હોય, પીર ઊંધા પીર હોય અને મારી લૂણની મિશ્રી થાય તો મનમાં હું સંકલ્પ કરું છું કે એના નામનું દેવળ બંધાવીશ. હે, એની ઉપર 52 ગજનો નેજો ચડાવીશ. આટલું નહીં, દર વર્ષે બાળકોને હું દેગનો પ્રસાદ જમાડીશ, બટુક ભોજન કરાવીશ. આ મારો સંકલ્પ છે. અને ખરેખર આવા જે હોય ને ભક્તો એ કામ કાઢી ગયા છો, કામ કાઢી ગયા છે. શું કે છે? દેવળ રે સણાવી માથે એ ધજારે ચડાવું ને વર્ષે દાડે દેગ એ તમારી પેલા બોલ્યો કુળ અને મિશ્રીનું રામા તમે એ લૂણ રે બનાયું રે લૂણની મિશ્રી કરી દ્યો ને મોરારી દ્વારિકાના રાજા હે રણુજાના રામા હે જીઓ રામદેવ જીઓ. રે બોલ્યા રે મેં તો સદાય શરણ તિહારે મુજ રંક પર પીરજી એ રેમ કરો ને સ્વામી રે મોહે સદાય ઓથ તુમારે
દ્વારિકાના રાજા રાજા રણુજાના રામા હે જીઓ રામદેવજી જીઓ રે જીઓ રામદેવજી. મનમાં આવો મન શુભો કરી અને રણુજાના પાદરમાં આવ્યો. ત્યાં તો એ બધી રમત ચાલુ હતી. રામદેવજી મહારાજ હાજર હતા. જઈને ચરણમાં લાકડી પડે એમ પડી ગયા. હે મારા નાથ, હે હિંદવા પીર, તમને ઓળખી શક્યો નહીં. બાવડા પકડીને બેઠો કર્યો રામદેવજી મહારાજે અને પોતાનો શરણાગત બનાવ્યો, કૃપા પાત્ર બનાવ્યો. અને જોવો પાસે લૂણની મિશ્રી કરી દીધી. હો, લૂણની મિશ્રી કરી દીધી. આપણે એના જીવનનો એક આપણે પરચો સમજીએ તો આવા એના જીવનની અંદર પળે પળ પરચાના પ્રસંગો છે. એવી અદ્ભુત કથા ભક્તજનોએ આ રામદેવજી મહારાજની ગાઈ છે. પણ વળી આપણે રાત્રે પાછા 8:30 વાગ્યે કથાની અંદર વળી રામદેવજી મહારાજના જીવનની પ્રસંગોની યાદી કરશું. અત્યારે આરતીનો સમય થઈ ગયો છે. આજના જે આરતીના યજમાનો છે તે અહીંયા સન્મુખ આવી જાઓ. હિનલ પાર્ક મહિલા મંડળ આજની આરતી અને આજની પ્રસાદી તેઓ તરફથી છે. એટલે બધાય માતાઓ બહેનો જેઓ મહિલા મંડળમાં છે તેઓ અહીં બધા આવી જાઓ. આજે આપણે રાત્રે રામદેવજી મહારાજના વિવાહ છે. ભગવાનના લગ્ન હોય તો બધા આમ ટ્રેડિશનલ ડ્રેસ બેસ પહેરીને આવવું જોઈએ ને. તો બધા આવજો આજે, નવા વાઘા સારા વસ્ત્રો પહેરીને આવજો. બધા હાઈ ક્લાસ આમ અપ ટુ ડેટ થઈને લગ્નમાં જાય ને એવો ઝરખ રાખીને બધા આવજો. લાછાને લક્ષ્મી ઉતારે પીરની આરતી, હરજી વાટી રૂડા સમર ઢોળે, રામા પીર તમારી આરતી. પેલો પરસો પિતા અજમલજીને આપ્યો, કળતી દે કુમ કુમ પગલે પધાર્યા રે, રામા પીર તમારી આરતી. બીજો પરસો માતા મેળલ દેને આપ્યો, ઉકળતી દેગ ઉતારી રે, રામા પીર તમારી આરતી. ઓ ત્રીજો પરસો પીરે દરજીડાને આપ્યો, લુગડાનો ઘોડો ઉડાડ્યો રે, રામા પીર તમારી આરતી. સોઠો તે પરસો લાખા વણજારાને આપ્યો, એ મિશ્રીનું લૂણ બનાયું રે, રામા પીર તમારી આરતી. ચરણે બાઠી હરબુજી રે બોલ્યા, એ બાનાની પર રાખો રે, રામા પીર તમારી આરતી. લાસા ને લક્ષ્મી ઉતારે હરિની આરતી, હરજી વાટી રૂડા
ડમર ઢોળે રામા પીર તમારી આરતી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ચરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ચરણે ત્રંબકે ગૌરી નારાયણી કળશમાં કળા બિરાજે નેજામાં બિરાજે નૂર માનવ દેવળમાં પીર પોતે બિરાજે નકળંગ હાજરા હજૂર બોલીએ શ્રી રામદેવજી મહારાજની સદગુરુ દેવની સત્ય સનાતન ધર્મની ભાણવંશ ઉગમ ભોજની અવપના માત પિતા ગુરુદેવની અત્યારે આરતી થઈ આરતીની પ્રસાદી લઈ અને પેલા બહેનોએ પ્રસાદ લેવા માટે જવાનું છે એવો આ રામાપીરનું સ્થાનક મંદિર છે ને ત્યાં જવાનું છે બહેનોએ પ્રસાદી લેવા પણ અહીંથી નિરાયતે આરતી થઈ ગઈ છે પ્રસાદી લઈને પછી જવાનું છે અને 8:30 વાગ્યે પાછા બધાએ આજે કથા મંડપની અંદર